નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. અત્યારે આપણે 16 થી લઈને 20 જુલાઈ વાળો વરસાદી જે રાઉન્ડ ચાલી રહ્યો છે એની ચર્ચા કરવાની છે. આમ જોવા જઈએ તો હું અત્યારે બહાર છે, છતાં પણ એક અગત્યનો મુદ્દો છે એટલે આપણે આના વિશે ચર્ચા કરવાની છે. મેઇન વાત એ છે કે જે 16 જુલાઈથી લઈને 20 જુલાઈનું જે વરસાદી રાઉન્ડ છે ને એ પણ લગભગ મારી આગાહી પણ હતી, હવામાન વિભાગની આગાહી છે અને બીજા પણ અન્ય ઘણા બધા વેધર એક્સપર્ટની આગાહી છે કે આ સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે. આજે 17 જુલાઈ છે એ પૂર્ણ થઈ છે. હવે જોવા જઈએ તો ગઈકાલે એટલે કે 16 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને બીજા પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાયો. 16 તારીખે રાજ્યના અમુક વિસ્તાર એવા હતા કે જેને કાયદેસર ભારેથી અતિ ભારે વરસાદનો અહેસાસ થયો, કાયદેસરના ગઈકાલે ગમરોડી નાખ્યા છે. આજની વાત કરવા જઈએ તો આજે વરસાદનું જોર અચાનક જ ઘટી ગયું છે ને 17 જુલાઈ 2024ના રોજ રાજ્યની અંદર કોઈ જગ્યાએ કોઈ મોટો વરસાદ પડ્યો હોય એવા ક્યાંય સમાચાર નથી. હા, એક વાત અલગ છે, છૂટાછવાયા ઝાપટા તો કોઈ જગ્યાએ હળવા મધ્યમ વરસાદ આજે નોંધાયા છે, પણ જે પ્રમાણે તમામ લોકોની આગાહી છે એ મુજબના વરસાદો આજે નોંધાયા નથી. એટલે કહી શકાય કે આજે આગાહીના 2 દિવસ ગયા છે, જોકે હજુ આગાહીના 3 દિવસ બાકી છે, જેમાં પ્રથમ દિવસે 16 તારીખે રાજ્યની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે. હવે અત્યારે વાત કરવા જઈએ તો અત્યારે રાજ્ય ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સક્રિય છે. હવે જો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે એ સાથે વરસાદી જે માહોલ બનવો જોઈએ એ પ્રકારના તમામ પેરામીટરોના આધારે જોવા જઈએ તો આ વરસાદ પડવો જ જોઈએ. આપણી ઉપર ઘણી બધી સિસ્ટમ છે એ સક્રિય છે, છતાં પણ વરસાદ કેમ નથી પડી રહ્યો, આ એક સંશોધનનો વિષય છે. અને ઘણા વર્ષ પછી પહેલી વખત એવું બની રહ્યું છે કે સેટેલાઇટના માધ્યમથી અલગ અલગ જે માધ્યમથી જે આપણા પ્રિડિક્શન થતા હોય છે, આ તમામ પ્રિડિક્શન પ્રમાણે લક્ષણો એવા બતાવે છે કે આ વરસાદ ચોક્કસથી વરસવો જોઈએ અને ભારેથી અતિ ભારે વરસવું જોઈએ, છતાં પણ આ વરસાદ વરસ્યો નથી એ વાત ચોક્કસ છે. જોકે આ 2 દિવસની અંદર 16 તારીખે એક જ દિવસ વરસાદ પડ્યો છે, 17 તારીખે વરસાદ ખાસ જોવા મળ્યું નથી. પણ હજુ 3 દિવસ બાકી છે, એટલે આવનારા 3 દિવસની અંદર શું થાય એના ઉપર આપણી ખાસ નજર રહેશે, જોવાનું રહેશે. કેમ કે આપણે કોઈ પણ આગાહીના દિવસો પૂર્ણ થઈ ગયા હોય તો પછી આપણે જજ કરી શકીએ કે આ દિવસોની અંદર વરસાદ કેટલો પડ્યો નથી પડ્યો. હા, એક ચોક્કસથી છે કે આજે 17 તારીખના રોજ મોટાભાગના વિસ્તારોની અંદર તડકા જેવો માહોલ જોવા મળ્યો હતો, વાદળ ખુલ્લા થયા હતા એવો માહોલ જોવા મળ્યો છે. એનો મતલબ એવો નથી કે આ વરસાદ ઉડી ગયો છે કે હવે વરસાદ આવતીકાલથી આવવાનો જ નથી, કેમ કે આવતીકાલથી પણ ફરીથી પાછું આ વરસાદી માહોલ જોવા મળી શકે છે. જોકે આપણી આગાહી છે 16 થી લઈ અને 20 જુલાઈ સુધીનું છે, એટલે હજી આવતીકાલથી 18, 19 અને 20 આમ 3 દિવસ જે આ આગાહીના જે રાઉન્ડના બાકી છે એની અંદર આપણી ખાસ નજર રહેશે. જોકે હું બહાર છે એટલે આપણે આના વિશે વિશેષ કાંઈ પ્રિડિક્શન આજની તારીખે કર્યું નથી, અથવા તો આવનારા દિવસમાં શું થશે અત્યારથી આપણે કહેવાની જરૂર નથી. જે 16 થી 20 જુલાઈનો જે રાઉન્ડ છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે 2 દિવસથી આપતા હતા, એ મુજબ આપણે 16 તારીખે વરસાદ પડ્યો, 17 તારીખે આપણે ગેપ આવ્યો છે. આવનારા 3 દિવસમાં શું થશે એના વિશેની ખાસ ચર્ચા આવતીકાલે કરશું, કેમ કે આવતીકાલે આપણું બપોર પછીના સેશનમાં નવું પ્રિડિક્શન પણ આવશે અને એનું જે નિચોડ આવશે એ હું તમારી સમક્ષ આવતીકાલે સાંજે રાત્રે 8 વાગ્યાના વિડીયોની અંદર આપીશ. અત્યારે 12 છે એટલે ટૂંકી માહિતીમાં ખાલી મારે આપણે એટલું જ કહેવાનું હતું કે આગાહીના માત્ર 2 દિવસ ગયા છે, એમાં 1 દિવસ વરસાદ પડ્યો, આજે 1 દિવસ નથી પડ્યો. હજુ 3 દિવસ જે બાકી છે એની અંદર હજુ પણ આપણે સારા એવા વરસાદની અપેક્ષા છે. શું થાય એ ખાસ જોવાનું છે. અને મહત્વની બાબત એ છે, આમ જોવા જઈએ તો જે સૌરાષ્ટ્રના અમુક ભાગો હોય જેમાં મોરબી, સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારો, બોટાદના અમુક વિસ્તારો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ ખાસ વરસાદની જરૂર છે, એ સાથોસાથ કચ્છના પણ વિસ્તારો છે. આ તમામ વિસ્તારોની અંદર વહેલી તકે વરસાદ સારો એવો પડે એવી આપણે બધાને અપેક્ષા છે. હવે આગળ ઉપર શું થવાનું છે આવતીકાલે વિડીયો આવશે, કેમ કે આજે 12 છે એટલે આપણે કોઈ પ્રિડિક્શન કર્યું નથી, પણ આવતીકાલે આપણે એક ચોક્કસથી વિડીયો મૂકી અને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. રજા આપશો. ધન્યવાદ.